નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ પૂર્ણ કર્યું. આજના સેશનમાં આપણે નવા ચેપ્ટર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ, જે ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 1 સૂચક આંક. બોર્ડની એક્ઝામમાં સૂચક આંક જે છે એ પરીક્ષાની અંદર તમને 12 માર્કનો ચેપ્ટરનો ગુણભાર છે. એટલે કે સૂચક આંક એ આપણને 12 ગુણનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી કુલ 12 માર્કનું પૂછાશે. એ 12 માર્કની અંદર એક આવશે વિકલ્પ, કે જેને આપણે MCQ કહીશું, એક પ્રશ્ન. પછી એક પ્રશ્ન આવશે બી સેક્શનમાં, જેને આપણે SQ તરીકે ઓળખીએ, કે એક વાક્યનો પ્રશ્ન કે એક બે વાક્ય. સી ગુણ, એમાં પણ સી સેક્શનમાં એક પ્રશ્ન આવશે, એનો ગુણ ભારાંક હશે 2. એની અંદર તમને કાં તો પ્રશ્ન હોઈ શકે અથવા દાખલો હોઈ શકે. મોટા ભાગે તો જૂના બોર્ડના પેપરો આપણે જોઈએ તેમાં દાખલાઓ જ પૂછેલા છે, પણ ક્યારેક 2 ગુણની અંદર થિયરી પણ પૂછવાઈ શકે. સેક્શન ડી એ 3 ગુણમાં એક પ્રશ્ન આવશે, જેમાં પણ થિયરીનો પ્રશ્ન અથવા એક આવશે દાખલો. અને લાસ્ટ સેક્શન એફ આવશે, એ આવશે 5 ગુણમાં, એનો પણ એક જ પ્રશ્ન આવશે, એમાં મોટા ભાગે આવશે દાખલો. એફ સેક્શનની અંદર 5 માર્કનો એક આવશે દાખલાનો અભ્યાસ. સૂચક આંક જે છે તો એ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એની સામાન્ય બાબત આપણે જોઈએ તો કે તમે 10મા ધોરણની અંદર 11માં ભણીને આવ્યા કે જન્મ મરણના આંકડા, મૃત્યુદર, આયાત નિકાસ, કે આયાત નિકાસ જે થાય છે તો વર્ષો વર્ષ કઈ એટલી વધારો થાય છે, એની ગણતરી કરવા માટે સૂચકાંક ઉપયોગી હોય. દર વર્ષે તમે છાપાની અંદર આંકડાઓ વાંચતા હશો કે ઘઉંનું ઉત્પાદન આટલું થયું, સરકારે આટલો ઉત્પાદનનો જથ્થો ખરીદ્યો. તો ઘઉં, ચોખા, બાજરી આ વગેરેનું જે ઉત્પાદન થાય છે તો એ વરસાદના આધારે કેટલું એનું ઉત્પાદન થાય છે એનો અંદાજો મેળવવા માટે પણ સૂચકાંકની જરૂરિયાત ઊભી થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ. તો સૂચકાંકની અંદર સૌથી પહેલાં તો કે આપણે એની વ્યાખ્યાનો અભ્યાસ કરવાનો, કે સૂચકાંક છે શું, એનો અર્થ અને એના વિશે સમજવાનું છે. ત્યાર પછી સૂચકાંકના લક્ષણો છે, કે સૂચકાંક કઈ કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવે છે, એની ખાસિયતો શું, અને 2 માર્કના અને 3 માર્કના પ્રશ્નોમાં સૂચકાંકના લક્ષણો પૂછાય છે. પછી સૂચકાંકના ઉપયોગો, એ તમને થિયરીમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી, પણ આપણે એક વખત એને સમજશું. ત્યાર પછી દાખલાની અંદર આવશે કે આધાર વર્ષ. શું આવશે? આધાર વર્ષ. એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આધારની અંદર 2 પ્રકારની વર્ષની ધારણા કરવામાં આવે, અચલ આધારની અને પરંપરિત આધારની. એના ગુણ દોષ આવશે, એના આપણે દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી આધાર પરિવર્તન, અચલ આધારની રીત હોય એમાંથી પરંપરિત આધારની રીતમાં જવાનું, પરંપરિતમાંથી અચલ આધારમાં જવાનું, જેને આધાર પરિવર્તનના દાખલા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સૂચકાંકની ગણતરી. તો સૂચકાંકની ગણતરી માટે 3 જણાએ અલગ અલગ સૂત્ર આપ્યા. સૌથી પહેલાં સૂત્ર આપ્યું લાસ્પિયરે, કે સૂચકાંક કઈ રીતે શોધી શકાય. પછી સૂત્ર આપ્યું પાસે. પરંતુ આ લાસ્પિયર અને પાસેના સૂત્રની ગણતરીમાં અમુક વખતે મર્યાદા હોતી હતી. અમુક બાબતો આપેલી હોય તો સૂચકાંક સાચી માહિતી દર્શાવતું નહોતું. એની અંદર અમુક ગુણ દોષ રહેલા હતા. તો એ દોષને નાબૂદ કર્યા અને ફિશરે એક નવું સૂત્ર આપ્યું, અને જેના કારણે
ફિશર જે છે એ આદર્શ આંકડાશાસ્ત્રી તરીકે બન્યો કે ઉપરના બે જણાએ જે સૂત્રો આપ્યા એના કરતાં ફિશરની રીતે તમે દાખલો ગણો તો જવાબ સચોટ અને સાચો મળશે અંદાજો. એટલે ફિશરનું સૂચકાંક આદર્શ સૂચકાંક તરીકે ઓળખાય. એના પણ આપણે દાખલાનો અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક આપણો આવશે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. રોજિંદા જીવનમાં આપણે જે કાંઈ વસ્તુ વાપરીએ છીએ, બળતણ, પછી ખોરાક, ભાડું, તો આજે રોટી કપડા ઓર મકાન કહીએ છીએ તો એ રોટી કપડા ઓર મકાન પાછળ કેટલા પૈસા વાપરવામાં આવે છે એના આધારે આપણું જીવન ધોરણ ખબર પડે અને ભવિષ્યની અંદર આપણું જીવન ધોરણ કેટલું હશે અને પાછળના સમયમાં કેટલું હતું એ બાબતોનો માહિતી મેળવવી હોય તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવામાં આવશે. અને એની રચના છે સમજૂતી, એના ઉપયોગો અને શું આવશે મર્યાદાઓ. એટલે આ સૂચકાંક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો ચેપ્ટરની થિયરીમાં સૂચકાંક ઇન્ડેક્સ નંબર તરીકે એને ઓળખવામાં આવે છે અને 12 માર્કના ચેપ્ટરનો આપણે અભ્યાસ ચાલુ કરીશું. તો સૂચકાંકનો અર્થ જોતાં પહેલાં આપણે ચલ વિશે સમજવું પડશે. જે આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા હતા કે ચલ રાશિ એનો મતલબ શું. તો ચલ રાશિ એનો મતલબ કે કોઈ પણ બાબત આપેલી હોય એ એકમ દીઠ બદલાતી હોય. જે કોઈ પણ બાબતો હોય એ બાબતો એકમ દીઠ શું થતી હોય, બદલાતી હોય છે. જેમ કે વસ્તુનો ભાવ, રાષ્ટ્રીય આવકો, આવી જે બાબતો છે એ બાબતો રોજબરોજના વ્યવહારમાં શું થાય છે, બદલાય છે. રાષ્ટ્રીય આવક, વસ્તુની કિંમત, વસ્તુનો ભાવ, બેરોજગારી, મૂડી, આયાત નિકાસના આંકડા કે જે દિન પ્રતિદિન વ્યવહારમાં શું થતા હોય છે, બદલાતા હોય છે. અને આ બદલવા પાછળ કોઈક કારણ મળતું હોય છે. જેમ કે તેલના ડબ્બાનો ભાવ, તો તેલના ડબ્બાનો ભાવ સિંગ ઉપર આધાર રહેલો છે, મગફળી ઉપર આધાર રહેલો છે. મગફળીના ભાવમાં વધઘટ થશે તો સિંગ તેલના ડબ્બાના ભાવમાં વધઘટ થશે. તો 2021ની અંદર જે સિંગનો જે ભાવ છે તો 2025માં કેટલો હશે, 2030માં કેટલો હશે એનો અંદાજો તમે સૂચકાંકની મદદથી લઈ શકો છો. ગઈ સાલ સિંગનો ભાવ 1000 હતો, આ સાલ સિંગનો ભાવ 2000 થઈ ગયો, તો એમાં કેટલો વધારો થયો? તો કે આપણે 2000માંથી 1000 રૂપિયા માઇનસ કરીએ એટલે આવે 1000. તો આપણે એવું કહીએ છીએ કે 1000નો વધારો થયો. પણ 1000ને તમે ટકાવારીમાં પણ દર્શાવી શકો છો. તો આ બધી જે ભાવ હતા એ સમય અંતરે શું થતા હોય છે, બદલાતા હોય છે. જેમ જેમ સમય આવતો જાય એમ એના કિંમતમાં વધારો ઘટાડો થતો જાય છે. તો એ જે ફેરફાર છે એ ફેરફારને તમે બે રીતે માપી શકો છો. એક ફેરફારને કહેવામાં આવે સાપેક્ષ માપ અને બીજા ફેરફારને કહેવામાં આવે નિરપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત અને સાપેક્ષ માપ એટલે એને કહેવામાં આવે ગુણોત્તરની રીત. તેલના ડબ્બાનો ભાવ મેં તમને કીધું કે ગઈ સાલ 1000 રૂપિયા હતો, આ સાલ 2000 થયો. તો 2000માંથી 1000 રૂપિયા આપણે માઇનસ કરીએ એટલે વધારો થયો 1000 રૂપિયા. તો આ 1000 રૂપિયા વધારો થયો એમાં તમે બાદબાકી કરીને જે માહિતી મેળવી એને તફાવતની રીત કહેવામાં આવે, એટલે કે નિરપેક્ષ રીત. સાપેક્ષ રીત, સાપેક્ષ રીત એનો મતલબ કે ગુણોત્તર. તમે અગાઉના ધોરણમાં ભણી ગયા. ગુણોત્તર એનો મતલબ અંશ અને છેદમાં. અંશ અને છેદમાં. ગઈ સાલ તેલના ડબ્બાનો ભાવ 1000 રૂપિયા હતો, આ સાલ તેલના ડબ્બાનો ભાવ 2000 રૂપિયા થયો. તો એને અંશ અને છેદમાં બતાવવાનું. આજનો જે ભાવ હોય એ અંશમાં લેવાનો અને ગઈ સાલનો જે ભાવ હોય એને ક્યાં લો, છેદમાં. તો અહીંયા જો 0 ઉડી જાય, 2/1 વધે એટલે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે 2.
તો આનો અર્થ એવો થાય કે ગુણોત્તરની દ્રષ્ટિએ આપણે એવું કહી શકાય કે ગઈ સાલની કરતાં આ સાલ તેલના ડબ્બાનો ભાવ 2 ગણો થયો છે, એટલે કે ડબલ થયો છે. ગુણોત્તરમાં ગણાની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવામાં આવે, ઓલામાં ડાયરેક્ટ આપણને શું મળે? બાદબાકી મળે છે. અને ત્યાર પછીનો પ્રશ્ન કે સાપેક્ષ ફેરફાર. સાપેક્ષ ફેરફાર એનો મતલબ એને ગુણોત્તરનો જ ફેરફાર કહેવામાં આવે છે, અને ગુણોત્તરના ફેરફારનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. બાદબાકીવાળો જે છે તફાવતની રીત એ તો એકદમ ઇઝી છે. સાપેક્ષ ફેરફાર કોઈ પણ ચલ રાશિ બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારો, બે જુદા જુદા સમયમાં થતા મૂલ્યના ફેરફારોને ગુણોત્તરને સાપેક્ષ ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તેને સંકેતમાં I વડે દર્શાવવામાં આવે છે. અત્યારે 2021ની અંદર તેલના ડબ્બાનો ભાવ છે 2000. તમે પાછલું વર્ષ 2019 હોય, 2018 હોય, 2017 હોય કે 2015 હોય, તો એને તમે કોઈ પણ વર્ષનો ભાવ લઈ લો, એ ભાવને આજના ભાવ સાથે સરખામણી કરો અને જે ગુણોત્તર મળે એને શું કહેવાય? I. આપણે પાછલા વર્ષની સાથે સરખામણી કરી તો 1000 હતો, પણ તમે એવું માનો કે આજે 2000 ભાવ છે 2021, પાછલા વર્ષનું કોઈ પણ મૂલ્ય માનો કે 2017 લઈએ, એમાં હતો 500 રૂપિયા ભાવ, તો 2000 ભાગ્યા 500 કરો એટલે આવે 4. તો એવું કહી શકાય કે 2017ની સરખામણીએ 2001માં તેલના ડબ્બાનો ભાવ 4 ગણો વધારો થયો છે. એટલે કે એ સાપેક્ષ ફેરફાર SQ તરીકે 1 માર્કમાં પૂછાય, જેને ભાવ સાપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ચલ રાશિના બે જુદા જુદા સમયના મૂલ્યમાં થતા ફેરફારોના ગુણોત્તરને સાપેક્ષ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, જેને સંકેતમાં I વડે ઓળખવામાં આવે છે. એની અંદર કોઈ પણ 2 વર્ષ તમારે ધ્યાનમાં લેવા પડે છે. એની અંદર કોઈ પણ 2 વર્ષ, જે અત્યારનું રનિંગ વર્ષ હોય એને આપણે ચાલુ વર્ષ કહીશું, અને જેની સાથે તમારે સરખામણી કરવી હોય એ વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે. અહીં તમને ઉદાહરણમાં આપ્યું છે કે 2010 અને 12ના ભાવ આપેલા છે. 2010ની અંદર ઉત્પાદન થયું છે 120 કિલો અને 2012માં ઉત્પાદન થયું છે 150 કિલો. તો 2010ની સાપેક્ષમાં 2012માં કેટલો વધારો ઘટાડો થયો છે? જેમ મેં તમને તેલનું ઉદાહરણ આપ્યું હતું એ જ પ્રમાણે છે. તો 2010 અને 12ના ભાવ આપ્યા છે, તેમાં જે લેટેસ્ટ વર્ષ હોય એનો ભાવ ઉપર લખવાનો, એટલે કે 2012નો ભાવ 150 ભાગ્યા 120 કરો એટલે આવશે 1.2. તો એનો મતલબ કે 2010ની સરખામણીએ 2012માં કેટલો ગણો વધારો થયો? તો કે 1.25 ગણો વધારો થયો. અને આ ભાવ સાપેક્ષને જ આધારે સૂચકાંક મળશે. આ તમને ગણો મળ્યો, પણ હું આને ગુણ્યા 100 વડે ગુણાકાર કરું તો એ જે જવાબ મળ્યો એ સૂચકાંક કહેવામાં આવશે. અને ટકાવારે 100 વડે ગુણાકાર કરો તો જેથી કરીને તમે કોઈ પણ બાબતને સરખામણી કરવી હોય તો એની સરખામણી જલ્દીથી કરી શકો છો. તો સૂચકાંકની વ્યાખ્યા અહીંયા આવશે 1 માર્કની અંદર, કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચલ રાશિની કિંમત, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચલ રાશિની કિંમત જે ચાલુ સમય હોય એને કોઈ પણ પાછલા આધાર વર્ષના સમયની સાથે સરખાવતા જે સાપેક્ષ ટકાવારી ફેરફાર મળે એ ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક કહેવામાં આવે છે. જે આગળ ભાવ સાપેક્ષ આપણે જોયું એ જ સૂચકાંક ગુણ્યા 100 કરવાનું છે. ફરીવાર વ્યાખ્યા ઉપર કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલા ચલ રાશિની
આપેલા ચાલુ વર્ષની કિંમતને કોઈ ચોક્કસ પાછલા આધાર વર્ષની કિંમત સાથેના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને શું કહેવામાં આવે છે? સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે, જેને સંકેતમાં I વડે ઓળખાય છે. સૂચકાંકનું સૂત્ર આવશે P1/P0 ગુણ્યા 100. આ એનું સૂત્ર. P1 એટલે કે પ્રાઇસ, ભાવ, કિંમત. અહીંયા તમારે કોઈ પણ વસ્તુની કિંમતને જ ધ્યાનમાં લેવાની છે, એટલે કે પ્રાઇસ P કહેવાય. P1 નો મતલબ થશે કે ચાલુ વર્ષની કિંમત. કોઈ પણ બાબત લો એમાં ચાલુ વર્ષની કિંમત એટલે P1 કહેવાય, અને P0 એટલે તમે જેને ધારો એને કહેવાય આધાર વર્ષની કિંમત. તમે એમ કહો કે મારે 2015 સાથે સરખામણી કરવી છે, તો અહીં છેદમાં 2015ની ભાવ લખવાનો કે કિંમત લખવાની. તમારે 2010 સાથે સરખામણી કરવી છે તો એ આધાર વર્ષ 2010 બની જશે. તમારે 2018 સાથે સરખામણી કરવી હોય તો આધાર વર્ષ 2000 થઈ જાય 18 બની જશે. અને ત્યાર પછીનો આપણો પ્રશ્ન આવે કે સૂચક આંકના લક્ષણો. તો સૂચકાંકના જે લક્ષણો છે એ તમને પરીક્ષાની અંદર થિયરી તરીકે 3 માર્કનીમાં પણ પૂછાઈ શકે અને 2 માર્કમાં પણ પૂછાઈ શકે. તો સૂચકાંકની વ્યાખ્યા આપણે જોઈ કે કોઈ પણ ચલ રાશિની જે કિંમત હોય એ કિંમતને ચાલુ વર્ષની કિંમત સાથે આધાર વર્ષ સાથે સરખામણી કરો અને એનો જે ટકાવારી ફેરફાર મળે એને સૂચકાંક કહેવામાં આવે છે. આ સૂચકાંક એ નિરપેક્ષ માપ છે, એકમથી મુક્ત છે. આ એક વાક્યના પ્રશ્નમાં ખરા ખોટામાં લાગશે ભાવ કે એ 100 ગુણ્યા કરશો અને પછી જે જવાબ આપણો આવ્યો તો 125, તો પાછળ 125ની પાછળ તમે કોઈ એકમ લગાડી શકતા નથી. રૂપિયા, મીટર કે એવો કોઈ એકમ લાગતો નથી. એટલે કે સૂચકાંક એકમથી કેવો છે? મુક્ત છે. બીજું કે જુદા જુદા એકમવાળી ચલ રાશિની કિંમતના જે ફેરફારો હોય એ સૂચકાંક દ્વારા જલ્દીથી સરખામણી કરી શકાય છે. તમે એને 100 વડે ગુણો છો એટલે આપણે ટકાવારીમાં ફેરફાર મળે છે, અને ટકાવારી મળતી હોવાને કારણે તે તુલનાત્મક માપ તરીકે ઓળખાય છે. તમારું 9માનું રિઝલ્ટ હોય એમાં પહેલી પરીક્ષા હોય 50 ગુણની હોય, બીજી 50 ગુણની હોય, ત્રીજી 80 માર્કની. તમે 80માંથી પરીક્ષા લીધી હોય અને અમુક વિદ્યાર્થીને 100 માર્કની પરીક્ષા લીધી હોય, તો બંનેમાંથી હોશિયાર કોણ એ આપણે ના કહી શકીએ. એક વિદ્યાર્થીને 80માંથી 40 ગુણ આવ્યા અને એક વિદ્યાર્થીને 100માંથી 40 આવ્યા, તો એ બંનેમાંથી આગળ કોણ? તો 80માંથી 40 આવ્યા અને 100માંથી 40 આવ્યા, તો એ બંનેના જે કુલ ટોટલ 100 અને 80નું હતું તો એના આધારે નક્કી ના થઈ શકે. પણ એ બેના તમે ટકા શોધો અને બંનેની ટકાવારી આવે તો તમે કહી શકો કે એ વિદ્યાર્થી હોશિયાર છે કે બી વિદ્યાર્થી. એટલે ટકા આવે તો જલ્દીથી તુલના થઈ શકે છે. એટલે બીજું માપ કે સૂચકાંક તુલનાત્મક આંક છે. તુલના કરવા માટે સૂચકાંક જરૂરી છે. ત્રીજું લક્ષણ એક સાપેક્ષ માપ દર્શાવે છે. સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ માપ છે. કેમ? કારણ કે સૂચકાંક સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. અને છેલ્લું લક્ષણ કે સૂચકાંક એ 2 જુદા જુદા સમયની પરિસ્થિતિઓનો ગુણોત્તર દ્વારા પ્રમાણિત કરે છે. 2020 હોય એને 2015 સાથે સરખામણી કરે. 2015 તમે ધારેલું હોય તો એને તમે 2012 સાથે 10 સાથે સરખામણી કરી શકો. એટલે કે કોઈ પણ 2 વર્ષ આપેલા હોય પણ સૂચકાંક જ એવું છે કે જે પાછલા જુદા જુદા વર્ષ સમયની પરિસ્થિતિને આધારે એને ગુણોત્તર દ્વારા પ્રમાણિત કરે છે અને જેની સરખામણી કરવામાં આવે છે, અને જેના કારણે સૂચકાંકનું માપ પ્રમાણિત મળે છે. 5 મુદ્દાઓને યાદ રાખવા માટે તો સૂચકાંક એકમથી મુક્ત છે. સૂચકાંક
તુલનાત્મક માપ છે, સૂચકાંક સાપેક્ષ માપ છે, સૂચકાંક સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે, સૂચકાંક બે જુદા જુદા સમયની સ્થિતિઓના ગુણોત્તર દ્વારા સરખામણી પણ કરવામાં આવે તો સૂચકાંકનું માપ આપણને સચોટ મળે છે. એટલે સૂચકાંકનો અર્થ અને સૂચકાંકના લક્ષણો એ આપણે 3 માર્કની અંદર પૂછાઈ શકે છે.